આવો આવો, જો આ છે ને, આ તમારો ચાંદીનો હાર તૈયાર થઈ ગયો છે. બરાબર, આ એકદમ હેરિટેજ હાર રહેવાનો છે અને આને કહેવામાં આપણે આવેલું છે ભીંડી હાર. બરાબર, આ ભીંડી હાર છે. આમાં છે ને કઈ રીતનું છે, જો આમાં વચ્ચે એક તાર નાખેલો છે આપણે ચાંદીનો. બરાબર, એમાં પોઈન્ટ આપણે .10% આપણે તાર વાપરેલો છે ચાંદીનો. બરાબર, અત્યારે આમ શું કહેવાય, બહુ કિંમતી કહેવાય. એટલે ઓછું, જેટલું ઓછું બને એટલું તમારે બજેટમાં કરવું હતું એટલે આપણા માટે. બરાબર, પછી આ ભીંડો છે. આ ભીંડો આપણે છે ને સ્પેશિયલી ભાવનગર થી ઇમ્પોર્ટ કરેલો છે, આપણા ઘરની વાડીનો છે. બરાબર, તમારે કદાચ 7-8 દિવસનું ફંક્શન હોય ને, તો આ ભીંડો 7-8 દિવસ સુધી બગડશે નહીં. અને કદાચ બગડવા લાગે ને, તો તમારે શું કરવાનું, ભીંડાની શીંગ શેકીને ખાઈ જવાની રોટલી સાથે મસ્ત. બરાબર, એટલે તમારો પ્રસંગ શુભ થશે. પછી આ જે તાર છે ને ચાંદીનો, બરાબર, એ તમે વેચવા જશો ને એટલે એનું કાંઈ આવવાનું નથી, કેમ કે મજૂરી ચડી જવાની છે. મજૂરી અત્યારે શું કહેવાય, 425 રૂપિયા ભાવ હોય ગ્રામ પર. બરાબર, ચાંદીનો. તો એની સામે તમારે 400 રૂપિયા મજૂરી લાગી જવાની છે. એટલે વેચવાની વાત ના કરતા. બરાબર છે. બાકી ચાંદી જો પ્યોર ચાંદી અને ભીંડી હાર, આ હાર તમને ક્યાંય જોવા નહીં મળે. આપણી સ્પેશિયલ ડિઝાઇન છે, ભીંડીમાં ઝીણા ઝીણા આપણે સિંહનું કામ કરેલું છે. એટલે ફટાફટ તમારે ખરીદી કરી લો. બાકી સોનાનું નામ નથી લેવાય ભાઈ, મરી ગયા, મરી ગયા.